જવાબ એકદમ ઈઝી છે. જવાબ નંબર 11. જવાબ એકદમ ઈઝી છે. બરાબર. અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા પહેલી સંખ્યા છે 7√5. બરાબર. એ સમય સંખ્યા અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચેક કરવાનું છે. બરાબર છે. તો અહીંયા જુઓ, અહીં અહીં 7 વર્ગમૂળમાં 5 એ કઈ સંખ્યા થશે? આપણે જોઈને ખબર પડી શકે કે આ જે છે 7 એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 5, 5 નું વર્ગમૂળ નહીં નીકળે અને જેનું વર્ગમૂળ નહીં નીકળે તે કઈ સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા. સમય અને અસમય સંખ્યાઓનો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો શું મળશે? અસમય સંખ્યા મળે. એટલે આ જે છે આ સંખ્યાનું જે સ્વરૂપ બનશે તે થશે આપણી કઈ સંખ્યા? એ અસમય સંખ્યા થશે. બરાબર છે. ચાલો બીજી સંખ્યા આપણને શું આપ્યું છે? વળી બીજી સંખ્યા આપી છે 7/વર્ગમૂળમાં 5. હવે આગળ વાત કરીએ એમ ગુણાકાર કરશું ને તો પણ એનો જવાબ શું આવશે? અસમય બની જશે. એવી જ રીતે ભાગાકાર કરશું, અસમય સંખ્યાથી આપણે કોઈ રકમને ભાગશું તો એનું જે સ્વરૂપ બની ગયું ને એ પણ કઈ સંખ્યા કહેવાશે? એ કઈ સંખ્યા કહેવાશે? તો અસમય સંખ્યા થશે. કઈ સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. બરાબર છે. ચાલો એના આગળ જઈએ તો એના પછીની સંખ્યા છે વર્ગમૂળ 2 + 21. વર્ગમૂળ 2 + 21 આ પણ આપણે જોઈએ તો વર્ગમૂળ 2 જે છે એ 21 માં ઉમેરાયેલી છે. 2 નું વર્ગમૂળ પોસિબલ નથી અને આનું વર્ગમૂળ નથી એટલે એ સમય સંખ્યા. સમય અને અસમય સંખ્યાઓનો જ્યારે આપણે સરવાળો કરીએ તો એ જે સ્વરૂપ બનશે એ પણ આપણી કઈ સંખ્યા બનશે? એ પણ અસમય સંખ્યા બનશે. કઈ બનશે? અસમય સંખ્યા થશે. ચાલો એના આગળ જઈએ તો એના પછી છે π-2. એનો મતલબ શું? કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાની બાદબાકી કરશું તો એનાથી જે સ્વરૂપ બનશે તે સ્વરૂપ પણ શું કહેવાશે? એ અસમય સંખ્યા થશે. બરાબર છે. એનો મતલબ આ જે ઉદાહરણ જે છે એ ઉદાહરણમાં આપણે શું સમજવાનું છે? તો એ સમજવાની જે વાત છે એ આપણે શું સમજવા માટે આ ઉદાહરણ આપણને આપ્યું છે? તો આ પ્રશ્નમાં સમજાવ્યું છે કે અસમય સંખ્યાનો આપણે સમય સંખ્યા સાથે ગુણાકાર કરો, ભાગાકાર કરો, સરવાળો કરો કે બાદબાકી કરો, એનાથી જે આપણો સ્વરૂપ જે બનશે સંખ્યાનું એ સંખ્યા હંમેશા આપણી કઈ બની જશે? અસમય સંખ્યાઓને જ એ આખી બનાવી નાખશે. બરાબર. એટલે સમય સંખ્યાને અંદર અસમય સંખ્યા ઉમેરાય, ગુણાકાર થાય, ભાગાકાર થાય કે પછી બાદ થાય તો એનાથી જે સ્વરૂપ બનશે ને એ હંમેશા આપણી